વાંધો નહીં, ભગવાનનું શરણ રાખવાથી પણ જીવનું કલ્યાણ થઈ જાય. નામ નિરંતર જપવું સારી વાત છે, પણ કદાચ નામ પણ ન લઈ શકાય તો ભગવાનનું શરણ દૃઢ રાખવામાં આવે તો એ ભગવાનના શરણ માત્રથી શ્રી મહાપ્રભુજી કહે છે અશક્ય હરિરેવાસી સર્વમ આશ્રય તો ભવે. અને શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્ય હમ કૃષ્ણાશ્રયમ સૂત્રમ જ પઠિત શરણો. એમાંથી મહાપ્રભુ ખાલી જીવ શરણમાં રહે, ભગવાનની શરણાગતિ કરે તો પણ જીવનો કાંઈ પણ ન કરવા છતાં પણ જીવનો અધપાત ન થાય અને પ્રભુ એ શરણે આવેલા જીવનો તો ઉદ્ધાર કરશે જ. તો શરણમાં રહેવું જોઈએ, દૃઢ ભગવાનનું શરણ ગ્રહણ કરવું જોઈએ. એટલા માટે આપણે 2 દિવસ શરણાગતિનો સિદ્ધાંત એવો છે કે ભાઈ ખાલી ભગવાનના નામ લેવાથી પણ ઉદ્ધાર થઈ શકે, પણ નામ પણ ન લઈ શકાય. અત્યારના જીવન ભગવાનનું નામ જ સાવ સરળ છે, 1 પૈસાનો ખર્ચ નથી. અને ખાલી જીભને એક ટેવ પાડવાની છે કે ભગવાન નામ લે, શ્રી કૃષ્ણ 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 કહે તો પણ આ ખાલી જીભના ખાલી ભગવાનના નામ લેવા માત્રથી પણ ભગવત પ્રાપ્તિ કલિકાલમાં થઈ જાય. પણ નામ પણ ભગવાનનું કલિકાલમાં લેવાતું નથી. કેટલી બીજું બધું બોલીએ છીએ આપણે, પણ ભગવાન નામ લેવામાં પણ આપણી પ્રવૃત્તિ થતી નથી. આ કલિકાલના જીવનની વિડંબના એ છે કે બહુ સરળ સાધનથી ભગવાનના નામથી હરે નામેવ 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 મમ જીવનમ કલૌ નાસ્તિવ 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 ગતિરન્યથા. કલિકાલમાં ભગવાનના નામ સિવાય બીજી કોઈ ગતિ નથી, પણ છતાં નામ પણ કલિકાલના જીવો એ નિરંતર પ્રયત્ન કરે, પ્રેક્ટિસ કરે, કોઈ પણ વસ્તુને નિરંતર અભ્યાસ કરે તો ભગવાનના નામમાં પણ જીવ નિરંતર ભગવાન નામ લેવા માત્રથી પણ જીવનો ભગવાનની અંદર એ નિરોધ સિદ્ધ થઈ જાય. પણ દરેક જીવ તો ભગવાનના નામની અંદર પણ પરાયણ નથી થઈ શકતા, તો એના પર પણ શું મહાપ્રભુજી કૃપા કરી અને ખાલી શરણાગતિ રાખવાથી પણ જીવનું એ કલ્યાણ થઈ જાય છે. ભગવત શરણાગતિથી પણ જીવનું કલ્યાણ થઈ જાય, ભગવત પ્રાપ્તિ થઈ જાય, અથવા તો એનો પુનઃ સંસાર આગમન ન થાય, ભગવત સાયુજ્ય થઈ જાય શરણાગતિમાં. તો શરણાગતિનો સિદ્ધાંત આપણો પહેલો સિદ્ધાંત છે. પહેલી દીક્ષા, પહેલી કંઠી, 1 કંઠી પહેરીએ ત્યારે આપણે શ્રી કૃષ્ણ શરણમની દીક્ષા લઈએ. અને આ દીક્ષા એટલી મહાન દીક્ષા છે કે શાસ્ત્રોમાં એમ કીધું છે કે જેટલા પણ ઉદ્ધારના માર્ગો છે, જેટલા પણ ઉદ્ધારના રસ્તા શાસ્ત્રમાં બતાવ્યા છે, યજ્ઞ, દાન, તપ, વ્રત, યોગ, શાંતિ, જે કાંઈ પણ ઉપાય શાસ્ત્રકારોએ બતાવ્યા છે એ બધાએ સ્વાધ્યાય, તપ, એ બધા જ શરણાગતિની તુલનામાં એના 1 કરોડમાં ભાગમાં પણ એની તુલના ભગવાનને શરણ સાથે કરી શકાય નહીં. એવો શરણાગતિનો દિવ્ય સિદ્ધાંત છે. ભક્તિ માર્ગમાં તો બધા જ સાધન જે છે શરણાગતિના 1 કરોડમાં ભાગમાં પણ એની ગણતરી ન થઈ શકે એટલું દિવ્ય સાધન એ ભગવાનનું શરણ છે. મહાપ્રભુજી આટલી કૃપા કરીને આપણને આ સાધન બતાવ્યું કે તમે ખાલી ભગવાનનું શરણ રાખો અને એના માત્રથી ભગવાન શરણ આવેલા જીવનો ઉદ્ધાર કરવા વાળો છે. શરણથી બધું જ સિદ્ધ થઈ શકે છે. શરણ માર્ગમાં કરવાનું શું, શરણાગતિમાં કરવાનું શું, શરણાગતિ એટલે શું, શરણાગતિમાં શું કરવાનું, શરણાગત જીવે કેમ રહેવું, એ આપણો વિષય છે. ટૂંકમાં શરણાગતિમાં ન સેવા કરી શકે, ન કથા કરી શકે, ભગવાનની કથા પણ ન કરે, ન સેવા કરે, ન ભગવાન નામનો નિરંતર જપ વગેરે પણ કરે, છતાં કેવળ લૌકિક કાર્ય જ કરતા હોય, છતાંય ભગવાનનું શરણ રાખીને લૌકિક કાર્ય કરે તો પણ એને ભગવત સાયુજ્ય સુધીની ગતિ તો પ્રાપ્ત થઈ જાય. શરણાગતિથી ભગવત સાયુજ્ય એટલે ભગવાનના સ્વરૂપની અંદર વિલીન થવા રૂપ સાયુજ્ય તો મળે જ. એનાથી નીચી ગતિ તો શરણાગતિવાળાને ક્યારેય થતી નથી. ભગવત સાયુજ્યથી નીચી ગતિ નથી થતી. સાયુજ્ય મુક્તિ એનાથી તો નીચી ગતિ શરણાગતિના જીવોની થતી નથી. તો મહાપ્રભુજી એટલા કૃપાળુ છે. ઘણાને એમ છે કે પુષ્ટિ માર્ગમાં બહુ અપરસ, બહુ મેન, બહુ આચાર વિચાર રાખે તો જીવનું કલ્યાણ થાય. બહુ કઠિન માર્ગ છે, તો ખાંડાની ધાર. સાવ ખોટી વાત છે. આ બિલકુલ ખાંડાની ધાર નથી. બધા માટે મહાપ્રભુજી રસ્તા બતાવેલા છે કે તમે તમારો અધિકાર અનુસાર તમે સાધનાનું ચયન કરીને એ સાધનમાં પ્રવૃત્ત થઈ જાઓ. તમે શું કરી શકો છો એમાં પ્રવૃત્ત થઈ જાઓ. ઘણા કહે છે અમે તો ક્યાંય અમારા માટે સમય જ નથી.
એટલા લૌકિક કાર્યમાં વીંટળાયેલા છે કે અમારી માટે કોઈ સમય જ નથી. સાવ ખોટી વાત છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમને લૌકિક કાર્ય કરવાનો સમય છે તો બસ તમે ભગવાનના શરણાગતિની ભાવનાથી લૌકિક કાર્ય કરો. યથા કથંચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવચાન્યપી કિંવા પ્રોક્તેન બહુના શરણમ ભાવયેત હરે. તમે લૌકિક કાર્ય કરો, લૌકિક જ લૌકિક કાર્ય કરો. ચાલો સવાર સાંજ સુધી તમારી માટે નથી સેવા, પૂજા, કથા, કોઈ સમય નથી, કાંઈ વાંધો નહીં. પણ લૌકિક કાર્ય તો કર્યા વગર તો કોઈ રહેતું નથી ને. સવારથી સાંજ સુધી ક્યાંક ને ક્યાંક તો કરવું પડશે. ઘરનું કામ કરવું પડશે, દેહનું કામ કરવું પડશે, પરિવારનું કામ કરવું પડશે, ધંધો, વ્યાવૃત્તિ, રોજગાર. કાર્ય કર્યા વગર તો કોઈ રહી શકતું જ નથી. ભગવાન કહે છે કર્મ કર્યા વગર કોઈ રહી શકતું જ નથી, અકર્મકૃત તો કોઈ રહી શકતું જ નથી. તો મહાપ્રભુજી આપણો રસ્તો બતાવ્યો છે કે તમે, હું ભગવાનની શરણમાં રહેલો છું, પ્રભુનો આશ્રિત છું, ભગવાન મારા આશ્રય છે, મારા રક્ષક છે. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, ભગવાન શ્રી કૃષ્ણ મારા રક્ષક છે, મારા આશ્રય સ્થાન છે, હું એમનો આશ્રિત છું, એમનો અંશ છું. ભગવાન કૃષ્ણ મારું સર્વસ્વ છે. આવા એક ભાવપૂર્વક રેટ લૌકિક કાર્ય કરે તો પણ મહાપ્રભુજી કહે છે કે એ શરણે આવેલા જીવનો ક્યારેય અધપાત થતો નથી. લૌકિક કાર્ય કરવાનું કહું છું, આનાથી સહેલું તો બીજું કાંઈ હોય નહીં ને. સવારથી સાંજ સુધી આપણે લૌકિક કાર્ય કરવું, ઘરનું કાર્ય કરવું, તો પણ ઉદ્ધાર થઈ શકે જો શરણની ભાવનાને ટકાવી રાખવામાં આવે, તો અન્યાશ્રય ન કરવામાં આવે. ભગવાન એક જ કૃષ્ણ મારો રક્ષક, મારો આશ્રય, એમાં દ્રઢ વિશ્વાસ. જો મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે કે કૃષ્ણથી મોટું કોઈ પરમ તત્વ, કોઈ દૈવત કૃષ્ણથી મોટું નથી, નથી, નથી. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તો દોષ વર્જિતમ. મહાપ્રભુજી કહે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ. આ મહાપ્રભુજી કહે છે. હવે સંપ્રદાયમાં મહાપ્રભુજી વિશ્વાસ હશે તો મહાપ્રભુજીની વાણીમાં વિશ્વાસ આવશે. મહાપ્રભુજીની વાણીમાં વિશ્વાસ આવશે તો અલ્પ સાધનથી જીવનો ઉદ્ધાર થયો. બહુ મોટા સાધનની જરૂર નથી. ભગવાન કૃષ્ણની જો પ્રાપ્તિ કરવી છે તો બહુ મોટા સાધનોની જરૂર નથી. ફક્ત આચાર્યનું અવલંબન, શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ અને એની વાણીમાં દ્રઢ વિશ્વાસ અને એ પ્રમાણે પોતાનું જીવન યાપન કરવામાં આવે તો અલ્પ સાધનથી મહાન ફલ પ્રાપ્તિ થઈ જાય. પણ મહાપ્રભુજીની વાણીમાં જો વિશ્વાસ નથી તો ગમે એટલી સેવા કરો, ગમે એટલી કથા કરો, બધું વ્યર્થ થઈ જાય. એટલે શ્રી વલ્લભ શરણ થકી સૌ થઈ પડે સહેલું, દૈવી જીવો પ્રતિ દયો ગાય હો જી રહે. તો દયારામભાઈ પણ એમ કહે છે કે ધોળમાં, દયારામભાઈ એમ કહે છે આપણે ગ્રંથ ન સમજાય તો કાંઈ નહીં, ધોળ સમજાઈ જાય તો વાંધો નહીં. આપણે રોટલાનું કામ છે, ટપાકાનું કામ નથી કે કેવી રીતે રોટલો બને, એ ટપાકા કેટલા લાગે. રોટલો બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, પણ રોટલો બનવો જોઈએ. કોઈ પાણીવાળા હાથ લઈને રોટલો બનાવી લે, કોઈ લોટવાળો હાથ લઈને રોટલો બનાવી લે, કોઈ આ રીતે એને રોટલાને ઘડતા ન આવડે તો થાબડીને પણ બનાવી લે એક પાટલા ઉપર. શહેરમાં મોટા ભાગે રોટલા આ રીતે જ બનાવે. શહેરના લોકોને આ ઘડતા આવડતું નથી, બહેનોને. જ્યાં મોટા ભાગે રોટલા કરે બાદલાને પણ એ પાટલા ઉપર આટલે થાબડીને કરે. રોટલાનું કામ છે. ટપાકા કેટલા પડે, કેવા પડે, કઈ રીતે પડે, એ બહુ મહત્ત્વની વસ્તુ નથી. એમાં આપણે જો પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ તો કૃષ્ણ મળવા જોઈએ. કઈ રીતે મળે? સેવાથી મળે, કથાથી મળે, શરણાગતિથી મળે, તીર્થાટનથી મળે. કઈ રીતે કૃષ્ણ મળે? કૃષ્ણ સુધી પહોંચવું છે. આપણે પહોંચવા સુધીનો માર્ગ છે, કૃષ્ણ સુધી પહોંચવાનો માર્ગ છે. તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપણા ગુરુ છે. એ મહાપ્રભુજી આપણા ગુરુ છે અને મહાપ્રભુજી એમ કહે છે કે કૃષ્ણાત પરમ નાશ દૈવમ વસ્તો દોષ વર્જિતમ. કૃષ્ણથી મોટું કોઈ દૈવત નથી. એટલું તો પહેલાં સ્વીકારવું પડે પહેલું કે કૃષ્ણથી મોટું કોઈ નથી. અને મહાપ્રભુજી કીધું છે તે એમાં જ આપણું કલ્યાણ રહેલું છે. મહાપ્રભુજી જે આજ્ઞા કરે એમાં જ આપણું કલ્યાણ રહેલું. આટલું ભાગ આ સમજાઈ જાય. ઘણા લોકો ઘણું બધું સમજી ગયા છે, ગ્રંથો સમજી ગયા, ઘણું બધું સમજી ગયા, પણ મહાપ્રભુજી વિશ્વાસ નથી. મહાપ્રભુજી વિશ્વાસ નથી. કારણ કે એના આચરણ ઉપરથી ખબર પડે કે મહાપ્રભુજીમાં શ્રદ્ધા કે વિશ્વાસ નથી. ખાલી પરોપદેશે પાંડિત્યમ છે, ખાલી બીજાને આપવાનું જ્ઞાન છે, પણ આચરણ જે છે એ ભક્તિ માર્ગ અનુસાર નથી. મહાપ્રભુજી બતાવેલા અનુસાર વિવેક, ધૈર્ય, આશ્રય, દીનતા,
દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો હોજી. દયારામભાઈ એમ કહે છે, દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો હોજી રે. પ્રભુ તમારી ભેટ ક્યારે સ્વીકારશે? કે જે દીનતાનું પાત્રમાં તમારું મનને મૂક્યું હશે, તો અહંકાર હશે, જ્યાં સુધી સાધનનો અભિમાન હશે, અહંકાર હશે, તો પ્રભુ તમને સ્વીકાર નહીં કરે. દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો હોજી. દયારામભાઈ એમ કહે, તમે ગ્રંથો ભણી જાઓ પણ તમારી અંદર અહંકાર પ્રકટ થઈ ગયેલો જો અહંકાર છે, તો તમારે ભગવાન તમારો સ્વીકાર. પ્રભુથી પાછી દૂરી તો એ નહીં બની ને, રોટલો તો બન્યો જ નહીં ને. ટપાકા બહુ લગાવ્યા પણ રોટલો ન બન્યો. ગ્રંથો ભણ્યા, પોથી પડી પડી કે મુઆ પંડિત ભયો ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કો પડે સો પંડિત તો એ. કબીર એમ કહે છે કે ભાઈ પંડિત તો ઘણા થઈ ગયા પોથી ભણી ભણીને, પણ પ્રેમ ના આવ્યો, ભગવાન પ્રત્યેનો પ્રેમ ના આવ્યો. તો ઢાઈ અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હો હે. તો એ અઢી અક્ષર ન સમજ્યા તો પછી કાંઈ રોટલો ન બન્યો. વિધિ બહુ વહેંચી, બુક વાંચે ને ઘણા વાનગીઓની બુક વાંચે, પણ વાનગી બનવી તો જોઈએ, બની નહીં. શું કારણ છે? કારણ એ જ છે કે દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને ધર. તમે દીનતા ના આવે. જેમ વૃક્ષની અંદર ફળ આવે એમ ઝૂકવા માંડે, એમ તમે ઝૂક્યા નહીં. ભગવાન પ્રત્યે તમે શરણાગત ન થયા, પ્રભુ પ્રત્યે શરણનો ભાવ ન રાખ્યો, પોતાની હીનતા ન દેખાણી. પ્રભુની મહાનતા અને પોતાની હીનતા, પોતાની દુષ્ટતા એ જ્યાં સુધી અનુભવમાં ના આવે ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ થાય નહીં. ભગવાન કૃષ્ણ સુધી આપણે પહોંચી શકીએ, ક્યાંક અંતરાય ઉત્પન્ન થઈ જાય. એટલે પહેલી આવશ્યકતા છે કે શ્રી વલ્લભાચાર્ય ચરણ આપણા જે આચાર્ય છે, તમને હજી પરિચય નથી, મારો બહુ પરિચય નહીં હોય કારણ કે બહુ આવવાનું મારે અહીં થતું નથી. પણ મારો એક પહેલો ખાસ નિયમ એ છે, કે મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી ગુસાઈજી એના સિવાય કોઈની પણ જે બોલવી નહીં. મારી નામની જે ઘણા વૈષ્ણવ અમારી નામની જે પહેલાં બોલે ને પછી મહાપ્રભુજીનું નામ, પછી વલ્લભાદેશકી છે, પહેલાં અમારા નામની જે. તો હકીકતમાં મહાપ્રભુજીનું અપમાન થાય છે. મહાપ્રભુજી સિવાય બીજા કોઈની જે બોલવાની જરૂર નથી, હું તો એવું માનું છું. કારણ કે મહાપ્રભુજી બધાએ વલ્લભ જેટલા પણ વલ્લભકુલના મહાપ્રભુજી બધા આવી જ જાય છે. તો બધા જ આવી જાય, એક વલ્લભનું નામ બોલીએ તો બધા આવી જાય. પછી અલગ અલગ કોઈના નામના જય જયકાર કરવાની જરૂર નથી, કારણ કે અમે એવું કોઈ કામ કર્યું નથી જય જયકાર કરીએ. જય જયકાર શ્રી મહાપ્રભુજીનો થવો જોઈએ, કે જેમણે આપણા માટે ભૂતલ ઉપર પધારી અને પરિશ્રમ લીધો. આ જીવન દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, નિરંતર દૈવી જીવનનો ઉદ્ધાર કેમ થાય એનો નિરંતર વિચાર કરવાવાળા આચાર્ય શ્રી વલ્લભ છે. એટલે જે બોલવી તો ખાલી મહાપ્રભુજીની જે બોલવી. બહુ ઈચ્છા થાય તો શ્રી ગોપીનાથજીની ગુસાઈજી, એનાથી આગળ આવશ્યક નથી. ભગવત સ્વરૂપોની જે બોલી શકવી જોઈએ, શ્રી શ્રીનાથજીની જે બોલાય, યમુનાજીની બોલાય, ગિરિરાજજીની બોલાય. તો અમારા જેવાના નામની જે બોલવી હું જરાય જરૂરી માનતો નથી, કારણ કે મને તો ઉલટાને એમ લાગે ક્ષોભ થાય છે વધારે, કોઈ ઝાપટ મારતો એવું લાગે. ઘણી વાર અમારા નામની જે બોલે એના કરતાં ઝાપટ મારી લો સારું. આ જે બોલવી એના કરતાં ઝાપટ મારવી સારી. એટલે જે જયકાર બહુ હું પસંદ કરતો નથી. જે જયકાર કરવો જોઈએ તો શ્રી મહાપ્રભુજીનો કરવો જોઈએ, શ્રી વલ્લભાધીશકી જે બોલવી જોઈએ, શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઈજીની જે બોલવી જોઈએ, કે જેમણે આ માર્ગનું પ્રવર્તન કર્યું, આ માર્ગનું રક્ષણ કર્યું, આ માર્ગને હજી સુધી આપણે જે જીવી રહ્યા છીએ, સહેલામાં સહેલો ભગવાન સુધી પહોંચવાનો રસ્તો એ શ્રી મહાપ્રભુજી આપણને બતાવેલો છે. આવું કોણ કે તમારું લૌકિક કાર્ય કરો, ચાલો ઘરમાં રહો, લૌકિક કાર્ય કરો, સંસારનું કાર્ય કરો, તો પણ તમે ભગવાનનો શરણ જો રાખશો તો તમારો નિશ્ચય ભગવાન શરણે આવેલાનો ઉદ્ધાર કરવાવાળા જ છે. તમારો અધપાત નહીં થાય. તો યથા કથંચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવ ચાન્યપી કિંવા પ્રોક્તેન બહુના શરણમ ભાવયે હરિમ. હવે આમાં કંઈ અઘરું, બીજું કોઈ અઘરું નથી. ભગવાનના શરણમાં રહેવું, પણ એ પણ કઠિન તો છે. ભગવાનના જ્યારે શરણનો આપણે સ્વીકાર કરીએ, પ્રભુના શરણનો જ્યારે આપણે સ્વીકાર કરીએ, તો મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કે શરણ લેવું તો કોનું લેવું? દેવી દેવતાના અનેક રૂપ છે. 33 કોટી દેવતા છે. કોટી એટલે 33 પ્રકાર. એ
33 કરોડ નથી દેવતા, પણ 33 પ્રકારના દેવતા છે. એટલે કોટી એટલે પ્રકાર, કોટી એટલે કરોડ નહીં, કરોડના અર્થમાં નહીં લેવું જોઈએ, પણ પ્રકારના અર્થમાં લેવું જોઈએ. તો દેવતાઓ 33 છે. 33 પ્રકારના દેવતા છે, જેમાં 11 રુદ્ર છે, 12 આદિત્ય છે, એટલે 12 આદિત્ય, 11 રુદ્ર, તો 11 અને 12 23, 8 વસુ છે. 8 વસુ દેવતાઓ 8 પ્રકારના છે, તો 8 વસુ છે. અને બૃહસ્પતિ, ઇન્દ્ર, બ્રહ્માજી, આ મળીને 33 એની કોટી બને. તો 33 કરોડ દેવતા જે છે એ બધા કરોડો કરોડો કરે છે, પણ હકીકતમાં 33 પ્રકારના દેવતા છે. તો 33 પ્રકારના દેવતા જે છે એમાં પાછા બધા એક કરોડો છે. કરોડ ખાલી 33 નહીં, પણ દેવતાઓ પાછા એની અંદર આવેલા દેવતાઓ તો એક કરોડો છે, અનંત દેવતાઓ છે. તો હવે શરણ કોનું ગ્રહણ કરવું? એટલા બધા દેવતા રૂપો છે, કરોડો દેવતા રૂપ છે, તો શરણ કોનું લેવું જોઈએ? બધાનું શરણ લેવું કે એકનું લેવું? તો શરણ કેનું લેવું જોઈએ? કે જે સૌથી મોટા હોય. તો મહાપ્રભુજી કહે છે કે બધું જેની અંદર આવી જતું હોય, સૌથી સિરમોર હોય, કે જેમાંથી બધા જ દેવતાઓ પ્રકટ થાય છે, એવું જે પરમ તત્વ હોય, શરણ લેવું તેનું લેવું જોઈએ ને ડાયરેક્ટ. કોઈ પણ નાની ઓફિસ હોય, એમાં સૌથી એનો જે મેઇન ઓફિસર હોય એની અસર ઓળખાણ હોય, તો પટાવાળાથી બધાની ઓળખાણ કરવાની જરૂર નથી. એમ સૃષ્ટિના નિયમન માટે આ દેવતાઓ બધા પ્રકટ થયેલા છે. પણ આ બધા દેવતાઓ પણ જેની અંદરથી પ્રકટ થયા છે એ પરમ તત્વ, પરમ બ્રહ્મ જે છે એ પરમાત્મા તો એક જ છે, એમાંથી આ દેવતાઓ પ્રકટ થાય છે. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ પરમ તત્વ કેવું? તો ગીતા, ભાગવત આદિ શાસ્ત્રોથી નક્કી થાય છે કે એ પરમ તત્વ કેવું, એ કોણ છે પરમ તત્વ? ત્યાં સ્પષ્ટ સિદ્ધાંત થાય છે કે એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકે ભ્રડયંતિ યુગે યુગે. એ ભાગવત કહે છે કે આટલા બધા જે દેવતાઓ વગેરે જે રૂપો જે છે એ અંશ, એની કલા, અવતાર, ભગવાનના અંશ કલાના અવતાર રૂપ હોય છે. પણ અસંખ્ય અવતારો પ્રકટ થાય, 24 અવતાર નહીં, અસંખ્ય અવતાર પણ ભગવાનના પ્રકટ થાય છે. પણ એ અવતારી પુરુષ, જે પરમ પુરુષ, જે અવતારી છે એ એક છે, એ પરમ તત્વ એ એક છે. અને એને મહાપ્રભુજી કહે છે કે ભાગવત કહે છે કે એ પરમ તત્વ શ્રી કૃષ્ણ છે, કે જેમાંથી આ બધા કરોડો દેવતાઓ પણ એમાંથી પ્રકટ થાય છે, બધા અવતારો પણ એની અંદરથી પ્રકટ થાય છે. એ પરાત્પર પૂર્ણ બ્રહ્મ જે તત્વ જે છે એ એક છે, અને એ તત્વ શ્રી કૃષ્ણ કહેવાય. એ તત્વને શ્રી કૃષ્ણ તત્વ કહેવાય, પરમ તત્વ શ્રી કૃષ્ણ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માન કૃષ્ણ એવ ગતે મમ. આ મહાપ્રભુજી કહે છે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચેવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્વસ્તયમ. અને આ 4 પ્રમાણોથી વેદ, ગીતા, તત્વસૂત્ર, ભાગવત, આ 4 પ્રમાણોથી શરૂઆત કરીને અર્થોયમેવ નિખિલૈરપી વેદ વાક્ય રામાયણ સહિત ભારત પંચરાત્રે અન્ય શાસ્ત્રરચને સતત્વસૂત્રે નિર્ણિતે સરિતિમ હરિણા સદૈવ, બધા જ શાસ્ત્રોનો સમન્વય કરીને પણ સિદ્ધાંત એક જ નીકળે છે કે કૃષ્ણ જ પરમ તત્વ છે. શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણસ્યપ્ય. તો બધા જ શાસ્ત્રોનું સારરૂપ જે છે એક જ સાર છે. દરેક શાસ્ત્ર જે છે એ એક તત્વ કહે છે કે પરમ તત્વ શ્રી કૃષ્ણ છે. શાંકર પંડિત, માયાવાદી પંડિત મધુસૂદન સરસ્વતી પણ કહે છે કે કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. કૃષ્ણથી કોઈ પરતત્વ હું જાણતો નથી. એ મધુસૂદન સરસ્વતી પણ એમ કહે છે કે કૃષ્ણથી કોઈ પરતત્વ હોય એવું કોઈ ખ્યાલમાં નથી. ગીતાજીમાં તો ભગવાન પોતે જ આજ્ઞા કરી રહ્યા છે કે મત્ત પરતરમ કિંચિત નાનદસ્તિ ધનંજય, મત્ત પરતરમ કિંચિત નાનદસ્તિ ધનંજય. હે અર્જુન, મારાથી પર તો જરા માત્ર, અણુ માત્ર પણ મારાથી પર કોઈ છે જ નહીં. તો ગીતા પણ એમ કહે છે કે મારાથી પર તો કોઈ છે જ નહીં.
यस्मात् शरमतितोहम अक्षरादपि चोत्तमः अतोष्मी लोके वेदे च प्रथित पुरुषोत्तमः। अक्षर जगत जे છે આખું આ બ્રહ્માંડ કોટી બ્રહ્માંડોનું જે જગત જે છે અક્ષર રૂપ જે છે એનાથી અતીત છું હું, અક્ષરથી અતીત છું અને અક્ષર બ્રહ્મથી ઉત્તમ છું। ભગવાનનું જે વ્યાપક રૂપ જે છે એ અક્ષર બ્રહ્મ કહેવાય। ભગવાનનું એક વ્યાપક રૂપ છે કે જેની અંદર બધું સમાવેશ થયેલું છે। એ ભગવાનનું જે અક્ષર રૂપ જે છે એનાથી પણ પર ઉત્તમ ભગવાન કહે છે પુરુષોત્તમ। એ પુરુષોત્તમ હું પોતે જ છું, શ્રી કૃષ્ણ। તો ભાગવત કહે છે કે તે ચાંદ સકલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં। અને ભાગવત કહે છે તસ્માદ એકેન મનસા ભગવાન સાતતામ પતિ એ શ્રોતવ્ય કીર્તવ્ય ધ્યેય પૂજ્યસ્ય નિત્યદા। ભાગવત પણ એમ કહે છે કે આ સાત તત્વોના જે પતિ જે છે ભગવાન શ્રી કૃષ્ણ જે છે બસ એનું જ નિરંતર શ્રવણ કરવું, એના નામનું, એના ગુણનું, એના લીલાઓનું નિરંતર શ્રવણ કરવું, એના નામનું, એના ગુણનું, એના લીલાઓનું કીર્તન કરવું, એનું જ પૂજન કરવું, એનું જ ધ્યાન કરવું। ધ્યેય પૂજ્યસ્ય નિત્યદા તસ્માદ એકેન મનસા ભગવાન શાક્તામ પતિ એ શ્રોતવ્ય કીર્તવ્યસ્ય ધ્યેય પૂજ્યસ્ય નિત્યદા। તો ભગવાન કૃષ્ણનું જ ભજન કરવું જોઈએ, ભગવાન કૃષ્ણનું સેવન કરવું જોઈએ એમ ભાગવત પણ પુકારીને કહે છે। ગીતાજી પણ એમ કહે છે, ગીતાજી બધાને માન્ય છે, કોઈને ગીતા માન્ય ન હોય એમ ન કહી શકાય। તો ગીતાજી એમ કહે છે કે પુરુષોત્તમ જે છે, પરમ તત્વ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું જ છું। પુરુષોત્તમ તો એ હું જ છું અને જીવ ખાલી મારે શરણ ગ્રહણ કરી લે એના માત્રથી પછી એને કોઈ ચિંતા કરવાની રહેતી નથી। મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ। તને કોઈ પાપોની, કોઈ તારા કર્મોની કોઈ ચિંતા કરવાની તને જરૂર નથી। ભગવાન પોતાના શરણનું મહાત્મ્ય પોતે જ બતાવી રહ્યા છે કે મામ હિ પાર્થ વિપાશ્રિત્ય જે અપી સ્યુ પાપયોનય સ્ત્રીઓ વેશ્યા શુદ્રા તે અપી અંતિ પરાંગોતિમ કિમ પુનર્બ્રાહ્મણા ભક્તા રાજશ્રય પુણ્યા ભક્તા રાજશ્રય સતઃ અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ત જસ્તુમાં। ભગવાન ગીતાજીમાં પણ એ જ કહી રહ્યા છે કે ગમે એવો પાપ કર્મવાળો જીવ હોય, ગમે એવો પાપ કર્મ કરવાવાળો હોય, સ્ત્રી હોય, શુદ્ર હોય, મ્લેચ્છ હોય, ચાંડાલ હોય, પણ મારા આશ્રયથી, કેવલ મારા આશ્રયથી પરમ ગતિને પ્રાપ્ત કરી લે। પછી પુણ્ય ઉત્તમ કુલમાં જન્મેલા હોય કે બ્રાહ્મણો હોય કે રાજર્ષિ હોય, ભક્ત હોય, એનો ઉદ્ધાર થાય એમાં શંકા શું? ભગવાન એમ કહે છે કે એમાં શું શંકા છે? તો શરણાગતિનું આવું મહાત્મ્ય છે કે ખાલી ભગવાનની શરણે રહેવું જોઈએ। પરમ તત્વનું ભગવાન, પરમ તત્વ શ્રી કૃષ્ણ છે અને એ કૃષ્ણનું શરણ ગ્રહણ કરી લેવાથી જીવ એ મુક્ત બંધ પરમ વ્રજે। એ શરણ માત્રથી ભગવાન કહે છે મોક્ષયિષ્યામિ મા શુચઃ। તો કૌંતેયમ પ્રતિજાનીહિ નવે ભક્ત પ્રણશ્યતિ। મારા ભક્તનો કોઈ દિવસ નાશ નહીં થઈ શકે, મારા આશ્રયથી બધાનો ઉદ્ધાર થઈ જશે। અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યવિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ। એ અનન્ય મનથી મારું ચિંતન કરનારો જે મારો ભક્ત જે છે એનું બધું જ હું સિદ્ધ કરું છું। ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો દૃઢ આશ્રય એ પહેલો સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગમાં। તો આપણે કમનસીબી એ છે કે પુષ્ટિ માર્ગી જીવ ભગવાન કૃષ્ણનો એ દૃઢ આશ્રય પણ કરતા નથી અને પાછા તોય એમ કહે છે પુષ્ટિ જીવ છે, તોય પાછા માલા પ્રાપ્ત કરીને ગોલોકધામની પ્રાપ્તિ કરવાની વાતો કરે અને મોટા મોટા મનોરથો કરે, રાસ કીર્તન ને કંઈક ફંદ કરે, મોંથાળના મોટા મોટા મનોરથ કરે, પણ જીવનભર આશ્રય ન રાખે પ્રભુનો। કોઈ દેવી દેવતાને છોડે નહીં, બધા દેવી દેવતાને કોખલામાં બેઠાડીને બધાની માલા કરે, દોરા ધાગા મંત્ર તંત્ર જ્યોતિષ ભુવા ભરાડી બધું કરે। ખાલી આપણા વૈદિક ધર્મ, હિન્દુ ધર્મના દેવી દેવતાને માને એટલું જ નહીં, સાંઈ બાબાને માનમાં। સાંઈ બાબા મુસ્લિમ હતો, બીજા આપણે 33 કરોડ દેવતામાં જે સ્થાન નથી એવા દેવતાઓ, નવા દેવતાઓને પણ આપણે ભજતા હોય અને પાછી કંઠી પહેરેલી હોય અને પાછી માલા પહેરવાનો મનોરથ કરીએ, મોંથાળ બધાને લેવડાવે, માના પહેરવાનો મનોરથ કરીએ ને આપણે એમ કે હોય ગોલોકધામની પ્રાપ્તિ થઈ ગઈ, આમ કેમ થાય? આપણને શરણ પણ ન રાખ્યું, ભગવાનનું શરણાગતિ પણ રાખી નહીં અને માલા પહેરવાનું કીર્તન નહીં બોલવામાં આવે છે કે શરણ આયે સોય તારે, જે જેને શરણ આયે સોય તારે। શરણમાં રહ્યા હોય તો તારે, શરણમાં રહ્યા જ ન હોય દેવી દેવતા મંત્ર તંત્ર જ્યોતિષ દોરા ધાગા
ભૂવા ભરાડી જોવાનું બધું આપણે કાંઈ છોડતા ન હોય તો એ શરણ ન કહી શકાય, ભગવાનનું શરણ ના કહેવાય. કોઈ પણ પરિસ્થિતિ હોય, સુખ હોય, દુઃખ હોય, હાનિ હોય, લાભ હોય, જીવન હોય, મરણ હોય, ભગવાનનું શરણ છોડવું જોઈએ નહીં. ભગવાન આપણો શરણે આવેલાનો ઉદ્ધારક છે, રક્ષક છે. ભગવાન કૃષ્ણ સર્વવ્યાપક છે, કણ કણમાં વ્યાપક છે. પરમાત્મા ક્યાંય આપણાથી અલગ નથી, છૂટો નથી. એને કંઈ કહેવું પડતું નથી, પ્રાર્થના કરવી પડતી નથી, કારણ કે આપણાથી જરાય જુદો નથી. એ આપણી અંદરે છે, આપણી બહાર છે, કણ કણમાં, આગળ પાછળ, ઉપર નીચે, સર્વત્ર વ્યાપક છે. એ પરમાત્મા, એ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ ખાલી સર્વ જગ્યાએ રહેલો છે, કણ કણમાં વ્યાપક છે કૃષ્ણ. તો એને કોઈ પ્રાર્થના કરવાની જરૂર નહીં પડે, એને તમારું દુઃખ છે કે સુખ છે કહેવાની જરૂર નહીં પડે. ફક્ત એનો આશ્રય રાખવો પડશે, એનાથી જોડાયેલા રહેવું પડશે. શરણ પડ્યો છું રે શ્રી હરિ. ભગવાનના શરણ માત્રથી શરણનો ભાવ આ છે. જો પરમાત્માનું આપણે શરણ ગ્રહણ કરી લઈએ પછી હાનિ થાય કે લાભ થાય, પણ પ્રભુનું શરણમાં જ મોટો લાભ છે. જે વસ્તુથી છૂટા પડેલા છે એ આપણને મળી ગયા છે. શરણથી તો એ મળી જશે, પરમાનંદ મળી જશે. બીજા કોઈ લૌકિક આનંદ, તુચ્છ આનંદ કંઈ મળે કે ન મળે, પણ પરમાનંદ મળી જશે. ડાયરેક્ટ એનાથી ઓળખાણ થઈ જશે. તો આપણું આ જન્મરણનું ચક્ર, બધા દુઃખનું કારણ તો જન્મરણનું ચક્ર જ છે. એમાં બધા દુઃખો આવે છે, જન્મરણનું ચક્ર જ છૂટી જાય ભગવાનના શરણ લેવાથી. અને જેને સમજી લેવું છે કે ભગવાનનું જો શરણ રાખ્યું છે તો કદાચ કોઈ દુઃખ છે તો પણ એ દુઃખ કેટલું, આવા દુઃખ આપણે હજારો વર્ષોથી ભોગવ્યા છે. 84 લાખ યોનિમાં આપણે આ બધા દુઃખોને ભોગવ્યા છે. આ છેલ્લો અંત છે આપણો, એમ સમજીને પણ ભગવાનનું શરણ છોડવું જોઈએ નહીં. ભગવાનનું શરણ છે તો આપણો છેલ્લો જન્મ છે. કદાચ દુઃખ આવશે તો હવે થોડાક પૂરતું જ છે, આ શ્વાસ ચાલે ત્યાં સુધી છે. હજારો વર્ષોથી દુઃખ ભોગવ્યું છે તો હવે થોડાક વર્ષ રહી ગયા છે ને, હવે તો કેટલાક જીવવાના. આપણા જીવનનો એક એક દિવસ તો ઓછો થાય છે. કદાચ કોઈ દુઃખ લાગી રહ્યું છે તો કંઈ ચિંતાની વાત નથી, પણ જન્મરણનું ચક્ર જે આપણે ભોગવ્યું છે એનાથી મોટું દુઃખ નથી આવવાનું કોઈ. આપણે જે દુઃખ ભોગવી લીધા છે અત્યાર સુધી, એવું દુઃખ તો આવવાનું નથી. અને એ દુઃખને છોડવું હોય તો ભગવાનના શરણથી જ છૂટી શકે છે. પ્રભુના શરણમાં રહેવાથી સર્વ દુઃખોથી, એ સર્વ પાપેભ્યો મોક્ષ ઈત્યાત્મા, ભગવાન બધા પાપોમાંથી આપણને મુક્ત કરી દે. પછી પાપની ચિંતા કરવાની જરૂર નથી, કર્મની ચિંતા કરવાની જરૂર નથી, કોઈ વસ્તુની આવશ્યકતા નથી. કેવલ ભગવાનના શરણની આવશ્યકતા છે. પ્રભુના શરણમાં રહેવાથી જીવનું નિશ્ચય કલ્યાણ થાય છે. એ પહેલી દીક્ષા આપણને આપવામાં આવે છે, શ્રી કૃષ્ણ શરણમ. અને આ શ્રી કૃષ્ણ શરણમમાં એ દીક્ષા આપણને મળે છે. કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન કૃષ્ણ સિવાય કોઈ પણ બીજા દેવી રૂપ દેવતાઓનો આશ્રય ન કરવો જોઈએ, કારણ કે આપણે પરમ તત્વનો આશ્રય કર્યો છે. દેવી દેવતાઓ પણ એની વિભૂતિ છે. તો જે વસ્તુ દેવી દેવતાઓ આપી શકે એ પ્રભુ તો આપવા સમર્થ છે જ. પછી શા માટે દેવી દેવતાઓ પાસે આપણે યાચના કરવી જોઈએ? જે દેવી દેવતા આપવા સમર્થ છે એમાં કૃષ્ણ એટલો અસમર્થ નથી. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વ સામર્થ્ય સહિત સર્વત્ર એવા અખિલાર્થ શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. તો એ સર્વ સામર્થ્યયુક્ત છે, દેવી દેવતાનું સામર્થ્ય છે, એના કરતાં અનંત ઘણું સામર્થ્ય પ્રભુમાં રહેલું છે. તો પ્રભુને છોડી અને દેવી દેવતાનું સામર્થ્ય કરવું જોઈએ. ડાયરેક્ટ પ્રધાનમંત્રીથી ઓળખાણ હોય તો પછી ક્લાર્કની સાથે આપણે લાંચ આપવાની કોશિશ શું કામ કરીએ? ડાયરેક્ટ પ્રધાનમંત્રીથી આપણો કોન્ટેક્ટ થતો હોય તો પછી પટાવાળાને શું કામ ખોળવો પડે છે? જેને ઓળખાણ ઉપર નથી પટાવાળાને, ક્લાર્કને, એ આગળ વધે એ રીતે. તો ભગવાન ગીતાજીમાં પણ કહે છે કે અર્જુન પણ પ્રશ્ન કરે છે આ દેવી દેવતાઓને શું કામ ભજે છે? તો આપ જ એક પરમ તત્વ છો, તો બધા દેવી દેવતાઓને શું કામ ભજે છે? તો કે એ પેન્ય દેવતા યજંતી ભક્તા જાણતા તે પી મામેવ કોંતે યજંત અવિધિપૂર્વક. ભગવાન કહે છે કે દેવી દેવતાને ભજે છે ને એના પૂર્ણ રૂપનો ખ્યાલ નથી. યજંતી અવિધિપૂર્વકમ. અને દેવી દેવતાનું સામર્થ્ય આપવાનું જે કંઈ ફલ આપવાનું જે સામર્થ્ય છે એ તો મારાથી જ પ્રાપ્ત છે. એ દેવતાઓ સ્વતંત્ર નથી, દેવતાઓ સ્વતંત્ર નથી. એ સામર્થ્ય તો પ્રભુથી જ એમને પ્રાપ્ત થતું હોય છે. ભગવાન કહે છે ये अपि अन्य देवता यजन्ते भक्ता श्रद्धान्विता ते अपि मामेव कोन्ते यजन्ते अविधिपूर्वकम. એ અવિધિપૂર્વકનું ભજન છે. વાયા વાયા થઈને પણ મારા સુધી જ પહોંચવાની વાત છે, પણ એ વચ્ચેની કડીઓમાં એ ફસાયેલા છે. જે મારા ભક્તા છે, મદ ભક્તા જાનતી મામ આપી, જે ડાયરેક્ટ મારું શરણ ગ્રહણ કરી લે છે એને વચ્ચે ક્યાંય દેવી દેવતા વગેરેમાં કોઈ કડીમાં ક્યાંય ફસાવાની જરૂરિયાત હોતી નથી. એટલે શ્રી કૃષ્ણ શરણમમાં એ આપણી પહેલી દીક્ષા. અને જો કાંઈ ન થતું હોય, જેનાથી કાંઈ ન થતું હોય તો ભગવાન કૃષ્ણનો દ્રઢ આશ્રય રાખવો. કોઈ પણ પરિસ્થિતિ